ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો ને? અને હવે જઈએ છીએ કોલેજ. પછી હું કોલેજથી આવીને મળું ત્યાં સુધી. ચાલો પછી મળ્યા. અને આ મયંક ને રક્ષિત બેઠા છે ત્યારથી. ચાલો હવે પછી મિત્રો આપણે જઈએ છીએ સાળંગપુર, કેમ કે આપણે મયંકભાઈ, આ રક્ષિતભાઈ અને અવન, યોગીરાજ અને યશ આવતા હજી આવતા એમના, કેમ કે આપણું મન થઈ ગયું છે સાળંગપુર જવાનું, દાદાનું દર્શન કરવા. એટલે ચાલો સીધા સાળંગપુર મળીએ. કેવું રક્ષિતભાઈ? અંધા વે. ચાલો સાળંગપુર મળીએ હવે સીધા. મિત્રો આપણે નીચે આવી ગયા છે. હવે ચાલો સાળંગપુર જવા માટે રિક્ષા એક વાર હતી, પછી રાજકોટમાંથી બસ સ્ટેન્ડે જશું, બસ સ્ટેન્ડથી બસ પકડીને બોટાદ, બોટાદથી સાળંગપુર. ચાલો ચાલો મિત્રો હવે એકવાર રિક્ષા ઉધી લે બસ સ્ટેન્ડ ઉધીને પછી મળીએ. મિત્રો જો આ બસનો કાચ જ નહીં, ઓનલાઈન છે ડાયરેક્ટ. એસી ડાયરેક્ટ ઓનલાઈન ફૂલ એસી ચાલતી છે. ગરમ ઠંડો જેવો પવન જોતો હોય એવો. કેવું મયા? અમે રાજસ્થાન ગયા હતા ત્યારે તૂટી ગયો તો અમારો બસનો કાચ. જતી એ બસ જો. મિત્રો આપણે બસ સ્ટેશન પર પહોંચી ગયા છે. આવી રહ્યા જો જતા મયંક, રક્ષિતભાઈ આવી રહ્યો જતા, યોગીભાઈ આવી રહ્યું બસ સ્ટેન્ડ. ચાલો હવે બસ સુધી મળીએ. મિત્રો બસની વાટ જોઈએ છે પણ બસ હજી આવતી નહીં, 3 વાગે આવશે. રક્ષિત નાવન તો ત્યાં નીચે બેઠો આવી રહ્યો યોગીભાઈ. હવે ચાલો બસમાં બેઠા. બહુ તાપ લાગતો હોય. હા ના, અહીંયા અંદર તાપ લાગતો હોય. કઈ આવી મોઢેરા. મિત્રો આપણે બસ તાપ બહુ લાગતો હોય. આ રક્ષિત લોકો જો ફાન છે, અવનભાઈ બેઠા અને યોગીભાઈ આવી રહ્યા અને યશભાઈ અહીંયા વચ્ચે બેઠા. હવે ચાલો સીધા સારંગપુર. અમે રિક્ષામાં બેસી ગયા છે ને હવે જઈએ સારંગપુર. જો અવન અહીંયા નીચે બેઠો, અહીંયા આટલામાં રક્ષિત આગળ બેઠો, યશભાઈ આપણે આગળ બેઠા, મયંક ને આ લોકો અહીંયા બેઠા. ચાલો હવે સીધા સાળંગપુર મળ્યા. સાળંગપુર પહોંચી ગયા. જો આવી રહ્યો સાળંગપુર. હવે ચાલો અંદર દર્શન, આપણે દર્શન હવે રૂમ રાખીએ, પછી કાલે શાંતિથી દર્શન કરી આવીએ. મિત્રો આપણે સારંગપુર પહોંચી ગયા અને રૂમ પણ લીધી છે. જો આ રૂમ છે અહીંની. તો હા મયંકભાઈ અને આ જો આવા રમત કરવા બેસી ગયો છે. જો ભાઈ રહેવા દે એને છોડ દે હવે. આ રક્ષિતભાઈ ઊંઘતો આવી ગયો, મયંક, યશ અને યોગીરાજ બહાર ગયો. અને હવે બહારનું વ્યૂ બતાવીએ બાલ્કનીમાંથી. તમે ચાલો મિત્રો હા જો બહારનું વ્યૂ છે એનું. ચાલો હવે નીચે જઈએ જમવા, પછી મળીએ. ચાલો મિત્રો નીચે મળીએ. હવે આપણે જઈએ ફરવા. ચાલો મિત્રો આપણે હવે નીચે જઈએ, બધે ફરી આવીએ, એક વખત જમવાનું કરીએ, પછી ફરવા નીકળીએ આપણે બધા. આ લોકો જો હજી અંદર, અને આ લોકોને જો ને મસ્તી ધૂસતી હજી બી. આને જોવા ચલો બાળકો, આ જો હોટલ બાકી. ચાલો ભાઈ જલ્દી ચાલો. હાલો મિત્રો નીચે જઈએ પછી મળીએ. હવે મિત્રો ચાલો આપણે હવે લિફ્ટ મંગાવીએ. એટલે ભાઈ મન ના બતાવ ને. હા યશભાઈને જોવો તો અંદર હું જોતા. એટલે ભાઈ શાંતિ રાખો ને. જો બીજા ફ્લોર પર આવી છે, ત્રીજા. આના લોકોને જોવો ને હું ચાલતું હોય. કેવું મેં કામના વિશે કેવું છે, બાળકો વિશે? આના તો ક્યાંનો ફોન પર જ વાત કરતો. ચાલો એકવાર અમે નીચે જોતા રહ્યા. અરે આવી ગઈ લિફ્ટ આવી ગઈ, પછી બતાવ્યું. આવી ગયા છે જો આ લિફ્ટ. ના ના એ લાઈટ ધતિંગ ના કરો. પહોંચી ગયા આવ્યું રેસ્ટોરન્ટ. ચાલો હવે અંદર જઈએ, જમવાનું પૂછી લેવું છે. પછી આપણું જમવાનું આવી ગયું છે. આ જો જમવાનું છે, મયંકભાઈ બેઠો. હવે ચાલો જમીને પછી મળીએ. મિત્રો આપણે જમીને રૂમ પર આવી ગયા છે અને હવે થોડી વાર આરામ કરીએ, પછી જઈએ બહાર નીકળીએ, ફરીએ થોડી વાર. કેવું યોગીભાઈ? અને આ લોકો જો હવે મિરર સેલ્ફી પાડતો હોય અમારા. એને આરે છે દેખાય નહીં કે સેલ્ફી પાડવાનું છે. હવે થોડી વાર પછી મળીએ. આપણે આવી ગયા છે. જોવા આવી રહ્યું મંદિર. હમણાં તો બંધ છે, કાલે સવારે ખુલશે. અને એ રહ્યું ગેટ જો તમે. અને એ રહ્યું ભોજનાલય એ બાજુ, ને એ બાજુ મોટી છે. ચાલો હવે થોડી વાર પછી મળીએ. પેલી બાજુ ફરતા ગયા અને મયંક ફોટા પાડતો હોય.
ચાલો હવે એ બાજુ ફરતા આવ્યો પછી જોઈએ આગળ શું છે બધું. મિત્રો આ જો મંદિર નજીકથી તમે આ એ રહ્યું દાદાનું મંદિર. કાલે સવારે મસ્ત આવશે કેમ કે દિવસ છે બરાબર દેખાશે લાઇટો. હમણાં તો લાઇટિંગ જ છે ખાલી. હવે જઈએ ત્યાં મૂર્તિ પાસે, ચાલો ત્યાં જઈને મળીએ. અને આ લોકો જો હા એક આવી રહ્યો રક્ષિતભાઈ, યશભાઈ પાછળ આવતો અને આવી રહ્યો. ચાલો ત્યાં મૂર્તિ જઈને મળીએ આપણે સીધા. આપણે મૂર્તિ પાસે આવી ગયા છે. આવી રહ્યો મૂર્તિ દાદાની. જય શ્રી રામ. જો તો ફૂલ જ પબ્લિક છે જો તમે અહીંયા. કાલે લાગે ત્યાં સુધી ફૂલ પબ્લિક રહેવાની છે. આ જો દાદાની મૂર્તિ. આપણે જો આ લોકો તો ફોટોશૂટમાં વ્યસ્ત થઈ ગયા. એ મયંક રહ્યો આવી રહ્યો, યશ ને પેલો બેઠો. આ લોકો જો આવી રહ્યું આપણે હનુમાન દાદાની મૂર્તિ અને કંટાળી ગયા છે. આમને તો જો મારા તો ફોટા આમના ફોટાનું કામ છે નથી ઉચવાતું. આ લોકો સ્ટોરી મૂકી આપજો. હવે ચાલો થોડી વાર પછી મળીએ. હવે આપણે જઈએ છીએ રૂમ પર, પછી કાલે આવશું. ચાલો રૂમ પર જઈએ પછી મળીએ. પહેલા તો આગળ જાય અંધારામાં કંઈ દેખાતું નથી. ચાલો મિત્રો આપણે જઈએ ઉપર. રક્ષિતભાઈ કેવી મજા આવતી હતી તમને? ફૂલ વાકા જલ્દી ડબાઈ દેજો. ઊભી રહી. તમને અહીંયાથી વ્યૂ બતાવું થોડુંક. ચાલો જો તમે એક જ મિનિટ ખાલી જો. એક નંબર વ્યૂ है जो. લાઇટિંગ મસ્ત કરે છે મિત્રો. જો બાકી તમે જો મિત્રો થોડો નજીકથી બતાવતો. જો મિત્રો ફોટા લગ્યા છે ના જો ઊંચાથી જોતા આ લોકો. પછી રૂમમાં પડાવવાના છે. હા મિત્રો અમને જો હજી ફોટા જ પડાવે. મિત્રો જો આ ફોટા પડાવવાળા આવી ગયા છે. વ્યૂ મસ્ત આવતી અહીંયાથી. બાકી મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કર્યો છે. અને જો તમને આ બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે કાલે નવા બ્લોગમાં મળશું દાદાના દર્શન સાથે. તો કાલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.